કે એ માણસને બચાવવા જતાં એક પોલીસનો જીવ નહીં ચાલ્યો જાય, પરંતુ પીઆઈ BN ગોહિલે એટલો બધો ઉત્સાહ બતાવ્યો કે અધિકારીઓએ પછી રિસ્ક લેવાનું નક્કી કર્યું. ઘણી બધી વખત મીડિયાની અંદર ખાખી વર્દીના લોકો માટે એક એવી સૂગ હોય છે કે બહુ જ કડક અને ભ્રષ્ટાચારી હોય છે કે બહુ કામ નથી કરતા, એવી એક ઇમેજ ઊભી હોય છે. પરંતુ કોઈક વાર એવી પણ ઘટના સામે આવે કે ખાખી વર્દીને સલામ કરવાનું મન થાય. એવો જ એક કિસ્સો સામે આવ્યો કે ખાખી વર્દીની પાછળ એક સંવેદનશીલ અને બહાદુર દિલ પણ ધબકતું હોય છે, અને આ વાતની સાબિતી છે. વાત એમ બની કે હમણાં તાજેતરની અંદર વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા. ત્યારે એક વ્યક્તિ વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. એને બચાવવા માટે એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ વીજળીના થાંભલા પર ચડ્યા અને એ માણસનો જીવ બચાવ્યો. તો પોતાની જાનના જોખમે પીઆઈએ આ કામ કર્યું, તો એના વખાણ કરવા જ જોઈએ, અને એમના વખાણ સોશિયલ મીડિયા ઉપર થઈ પણ રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પોલીસે માનવતા ભેંકાવી છે અને વાપીના એક પીઆઈએ જે કામ કર્યું છે એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વખાણ કરી રહ્યા છે, પરંતુ નેતા અને મંત્રીઓ પણ આ વિડીયોને પોસ્ટ કરી રહ્યા છે. આ આખી ઘટના ત્યારે બનેલી કે જ્યારે 22 જુલાઈના દિવસે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અંધરાધાર વરસાદ પડ્યો હતો અને વાપી પાસે જે કોલક નદી છે એણે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું અને ચારે બાજુ પૂરની સ્થિતિ હતી. હવે આ ઘટનાની અંદર બનેલું એવું કે વાપીમાં એક મોરાઈ કરીને ગામ છે, ત્યાં એ ગામની અંદર એક સિક્યુરિટી ગાર્ડ તરીકે મકસુદનભાઈ કરીને નોકરી કરતા હતા. અને જ્યારે તેવી એમને ડ્યુટી પૂરી થઈ અને ઘરે જમવા ગયા ત્યારે મધરાતે 3 વાગેલા હતા. અને જ્યારે સુવા ગયા ત્યારે એક છોકરાને કીધેલું હતું કે કંઈક પાણી વધારે આવે ને તો મને ઉઠાડજે. પણ એ સૂતા હતા અને થોડું પાણી પડવા માંડ્યું તો મકસુદનભાઈ ઉઠ્યા અને પછી જરાક આગળ જઈને જોયું તો પાણી સડસડાટ આવી રહ્યું હતું અને પાણી એટલું બધું આવી ગયું કે એમના માટે પછી બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ. એમને એવું થઈ ગયું કે આ હવે બહુ અઘરું છે. તો બી એમણે હિંમત નહીં હારી અને એક ઝાડ એમના હાથમાં આવ્યું તો એને પકડવું, પણ એ ઝાડ સાથે વધારે સમય નહીં રહી શક્યા. એક દોરી હાથમાં આવી પણ એ પણ એમનાથી બચી શકાયું એમ નહોતું. એટલે થોડાક આગળ ગયા તો એમની પાસે લાઇટનો એક થાંભલો, વીજળીનો થાંભલો એમને દેખાયો. હવે આ ઇન બિટવીન પાણી ચારે બાજુથી એટલું બધું આ મકસુદનભાઈની આજુબાજુ ઘેરાઈ ગયું કે એમને પછી એવું થઈ ગયું કે આ જે વીજળીનો થાંભલો છે એ સિવાય હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી, અને એ લાઇટના થાંભલા ઉપર ચડી ગયા. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ મકસુદનભાઈ પોતે દિવ્યાંગ છે, પણ માણસનો જીવ જ્યારે એકદમ અણીપર હોય અને સામે મોત દેખાતું હોય ત્યારે પછી જે મગજ આવે એ પ્રમાણે માણસ કામ કરતો હોય. એટલે આ મકસુદનભાઈ વીજળીના થાંભલા પર ચડી ગયા અને એમણે જ્યારે આખું એમનું રેસ્ક્યુ થયું એ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જ્યારે હું આ વીજળીના થાંભલા પર ચડ્યો તો મનમાં રાધે રાધે હું બોલતો હતો અને મને એવો અંદરખાનેથી વિશ્વાસ હતો કે ભગવાન મને કોઈ પણ રીતના બચાવી લેશે. એવું ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભગવાન તમને ડાયરેક્ટ ક્યારેય કોઈ મદદ નથી કરતું, પરંતુ કોઈકને મોકલીને તમારી મદદ કરતું હોય છે. તો આની અંદર એવું જ બન્યું કે એમનો તો ફોન બી સ્વિચ ઓફ થઈ ગયો હતો, એમના વીજળીના થાંભલા ઉપર ઊભા રહેવું પડ્યું. હવે આ બધાની વચ્ચે બન્યું એવું કે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી અને પોલીસને પછી એવી માહિતી મળી કે આ જે મોરાઈ ગામ છે ત્યાં આગળ એક ભાઈ છે એ વીજળીના થાંભલા પર દિવસોથી ઊભેલા છે અને એને રેસ્ક્યુ કરવાની જરૂર છે. એટલે પોલીસે પણ જેમ માહિતી મળી એટલે ટીમ મોકલી. પહેલાં તરવૈયાઓને મોકલવામાં આવ્યા, પણ તરવૈયાઓ પણ આમાં સફળ નહીં થયા.
દોરડા મોકલવામાં આવ્યા, એક થાંભલા પરથી બીજા થાંભલા ઉપર જવા માટેની કોશિશ કરવામાં આવી. ડુંગરા પોલીસ સ્ટેશનના એક પીઆઈ છે BN ગોહિલ કરીને. હવે એની અંદર નક્કી એવું થયું કે આને બચાવવા માટેનો હવે એક જ વિકલ્પ દેખાઈ રહ્યો છે કે એક થાંભલો છે, એ થાંભલાના તાર ઉપરથી જઈ અને એ જે માણસ જે થાંભલા પર છે ત્યાં સુધી પહોંચવું, એ સિવાય કોઈ વિકલ્પ નહોતો. હવે તરવૈયા જે પીઆઈ ગોહિલને ત્યાં સુધી તો લઈ ગયા, પરંતુ એ પછી તરવૈયાઓ પણ થાકી ગયા અને કોઈ આ થાંભલા ઉપર જવાની હિંમત નહોતું કરતું. અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હતા. ત્યારે પીઆઈ BN ગોહિલે કીધું કે સાહેબ હું ચડી જઈશ, કારણ કે આ સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અને આ હું થાંભલા પર ચડી અને એ માણસને બચાવી લાવીશ. હવે પોલીસ માટે મૂંઝવણ એ વાતની હતી કે એક માણસને જીવ બચાવવાનો બી હતો, પરંતુ સાથે સાથે એ ડર એ પણ હતો કે એ માણસને બચાવવા જતાં એક પોલીસનો જીવ નહીં ચાલ્યો જાય. પરંતુ પીઆઈ BN ગોહિલે એટલો બધો ઉત્સાહ બતાવ્યો કે અધિકારીઓએ પછી રિસ્ક લેવાનું નક્કી કર્યું કે સારું ચલો પીઆઈ BN ગોહિલને મોકલીએ. તો પીઆઈ એક થાંભલા પરથી બીજા થાંભલા પર તારથી ત્યાં જે માણસ હતો મકસુદનભાઈ, એ થાંભલા સુધી ગયા અને ત્યાં પહોંચ્યા. એટલી વારની અંદર પોલીસે કલેક્ટર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી એક હેલિકોપ્ટરની માંગણી કરેલી હતી. તો ત્યાં પહોંચ્યા એટલી વારમાં હેલિકોપ્ટર આવી ગયું અને મકસુદનભાઈનું રેસ્ક્યુ થઈ શક્યું. પણ મૂળ વાત એ છે કે પીઆઈ BN ગોહિલ પોતાના જાનની પરવા કર્યા વગર એક માણસનો જીવ બચાવવા માટે હિંમત દાખવી, એ હિંમતને દાદ આપવી જ પડે. કારણ કે આ ઇલેક્ટ્રિકનો થાંભલો તમે ચડવાની હિંમત કેવી રીતે કરી શકો? અને જ્યારે આખું રેસ્ક્યુ પૂરું થયું ત્યારે પીઆઈ BN ગોહિલે મીડિયા સાથેની વાતમાં કીધું કે બીજી કોઈ વાતનો ડર હતો નહીં, ખાલી એક જ વાતનો ડર હતો કે આ ઇલેક્ટ્રિક થાંભલો છે અને ઉપર જઈશ અને કંઈ અચાનક લાઈન બાઈન જો કોઈએ ચાલુ કરી નાખી તો પછી આપણું રામ નામ સત્ય થઈ જશે. પરંતુ મેં હિંમત રાખી કે જે થાય એ દેખાઈ જાયગા, અને એમ કરીને એમના સુધી પહોંચ્યા અને આખરે મકસુદનભાઈનું રેસ્ક્યુ થયું. એટલે મેં તમને કીધું તેમ કે જ્યારે પોલીસ ભૂલ કરે ત્યારે એને અમારે લટાડવા બી પડે, એના વિશે અમારે કડક શબ્દો બી વાપરવા પડે, પરંતુ જ્યારે સારું કામ કરે ત્યારે એમને ઓવારવા બી પડે. કારણ કે આ વાતની સાબિતી છે કે ખાખી વર્દીની પાછળ એક માણસનું દિલ અને સંવેદનશીલ દિલ હોય છે, એ આપણે માનવું પડે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.